તો ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને જીએસટીવી દ્વારા આયોજિત 36મી અખિલ ગુજરાત આંતર કોલેજ એકાંકી સ્પર્ધામાં ગુજરાતમાંથી 26 જેટલી કોલેજોએ ભાગ લીધો। તેમાં નિર્ણાયક તરીકે જાણીતા ગુજરાતી અભિનેતા પ્રશાંત બારોટ, જાણીતા અભિનેત્રી અને કોસ્ટ્યુમ ડિઝાઇનર પૂર્વી જોશી અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લેખક ભાર્ગવ ત્રિવેદી પણ જોડાયા હતા। અભિનેતા પ્રશાંત બારોટે જણાવ્યું કે રંગમંચના નવા ઉભરતા કલાકારો માટે આ સ્ટેજ ખૂબ જ મહત્વનું બની રહે છે। 26 નાટકો જોવામાં આવ્યા, તેમાંથી કંઈક નવું જાણવા પણ મળ્યું અને જોવા પણ મળ્યું। અમારા નિર્ણાયકો દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ કોને આપવું તે કામ પણ ઘણું અઘરું બન્યું હતું। તમામ રંગમંચના નવા કલાકારો માટે આ સ્ટેજ આગળના સમય માટે મોકળું મેદાન આપી શકે છે। આવી સ્પર્ધાઓ એ આપણા વ્યક્તિત્વને, આપણા ચારિત્રની ઘડતર માટે પણ એટલી જ આપણને ઉપયોગી નીવડે છે, આપણી સામાજિક નિસ્બતને વધારે સંવેદનશીલ બનાવે છે। નંબર મહત્વનો નથી, તમે આ જગ્યા પર આવ્યા, આટલા લોકોની સામે પરફોર્મ કર્યું, કોન્ફિડન્સથી પરફોર્મ કર્યું, તમને આટલા કોલેજના જેટલા પણ લોકો હશે તમારી કોલેજના, એમાંથી તમે સિલેક્ટ થઈ અને આ જગ્યા પર આવ્યા, એનું મહત્વ છે। રેયાન સર, ગુજરાત સમાચાર, જીએસટીવી, એમની ઈચ્છા હતી કે આ સ્પર્ધા નહીં અને ઉત્સવ બની જવી જોઈએ। સ્પર્ધા સમિતિએ એ સ્પર્ધાને ઉત્સવમાં ફેરવી અને તમે બધાએ એ ઉત્સવને મહોત્સવમાં ફેરવ્યો। એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, સ્પર્ધા સમિતિનો ખૂબ ખૂબ આભાર। એ લોકો જે દોડ્યા છે એ આપણે બધાએ જોયું છે, અમે અનુભવ્યું છે અને જેટલા પણ વોલેન્ટિયર્સ ઊભા છે એ દરેકે ખૂબ સેવા કરી છે અને ખૂબ મહેનત કરી છે। વ્યવસ્થા જાળવવામાં એમનો સૌથી મોટો ફાળો છે, તો એ સર્વેનો ખૂબ ખૂબ આભાર।